પૂજ્યશ્રી આપણા વચન ओंकार सेवा पर सोयम सौम्यमना सदा विजयते श्री सिद्धि सुरेश्वर सोयम सौम्यमना सदा विजयते श्री भद्र सुरेश्वर सोयम सौम्यमना सदा विजयते ओंकार सुरेश्वर सोयम सौम्यमना सदा विजयते अरविंद सुरेश्वर देवादिदेव परम तारण श्री चिंतामणि पार्षद प्रभुराज चरणों सद्गुरुदेव पूज्यपाल अरविंद श्री दादाना चरणों शाश्वती होळीनी आराधना આજે સમ્યક જ્ઞાન પદની સાધના કરવાની પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબે પરમ તારક પ્રભુ મહાવીર દેવની સ્તવનામાં આપણી સાધનામાં આવતા અવરોધોની અને એના દૂરીકરણની મજાની ચર્ચા કરી છે. સાધનાના બે પક્ષોને એમણે લીધા, ક્રિયા પક્ષ, ધ્યાન પક્ષ, અને બંને પક્ષોમાં અવરોધ ક્યાં ક્યાં અને શું આવે છે એની એમણે પહેલા ચર્ચા કરી. બહુ પ્યારી ત્યાંની કડી છે. આ દરિયું આચરણ લોક ઉપચાર શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ. પહેલો અવરોધ ક્રિયા પક્ષમાં, આદર્યું આચરણ લોક ઉપચાર. પ્રભુએ કહેલા અનુષ્ઠાનો કર્યા પણ માત્ર લોકોને ખુશ કરવા માટે. ભગવાને આચરણ સૂત્રમાં લાલ લીટી દોરીને એક સૂત્ર આપણને આપ્યું છે, માં યોગસ શેષણમ ભય. એને ખ્યાલ હતો કે આ સાધક શરીરના રાગથી પણ પર બન્યો છે. કદાચ રાગ ઓછો થયો છે તો દ્વેષ પણ એનો ઓછો થયો છે. પણ આ સાધક સપડાઈ જશે ક્યાં? લોકેશ. લોકો મને સારો કહે છે ને, લોકો મારી પ્રશંસા કરે છે ને, એ લોકેશણામાં આ સાધક અટવાઈ ન પડે એના માટે ભગવાને લાલ લીટી દોરીને આચરણ સૂત્રમાં કહ્યું, મ લોગસ શેષણમ છે. બેટા, તારે લોકેશણામાં જવાનું નથી. ક્રિયા મેં કહી છે એ પ્રમાણે અને આત્મનિર્મલીકરણ માટે જ તારે કરવાની છે, નહીં કે લોકોને ખુશ કરવું. એટલે આપણા ક્રિયા પક્ષનો અવરોધ મોટો આ છે કે ક્રિયા કરીએ છીએ પણ લોકરંજનનો વિચાર મનમાંથી જતો નથી. કેટલાય સાધકો મારી પાસે આવે, સાહેબ સ્તવન બોલીએ,
કંઠ સારો હોય છે, આજુબાજુના લોકોનું ધ્યાન પણ જાય છે એ સ્થળ ઉપર, અને ત્યારે અમારું મન પ્રભુ પરથી હટીને એ લોકોમાં જતું હોય છે કે એ લોકો અમારા સ્તવનની કેવી રીતે એન્જોય કરે છે. સાધના કરતી વખતે પ્રભુએ કહ્યું છે એ રીતે સાધના કરવી છે, એ ધ્યાન રાખવું છે, અને માત્ર આત્મની નિર્મલીકરણ કરવા માટે. તો ક્રિયા પક્ષમાં આ અવરોધ આવ્યો, જ્ઞાન પક્ષમાં બીજો અવરોધ આવ્યો, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કે શાસ્ત્રનો અભ્યાસ થોડું કરો. બહુ મજાની વાત એ છે કે આ સ્તવન ઉપર શોપગ્ર ગુજરાતીનો સ્તબક મળે છે, અને એમાંથી આ પંક્તિનું વિશદીકરણ આપણને મળે છે. આપણે એટલું સમજી બેઠા, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, થોડોક શાસ્ત્ર અભ્યાસ કર્યો એ આપણો માઇનસ પોઈન્ટ. સ્તબકમાં આખી જુદી વાત બોલી છે. એ કહે છે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ટીકાઓ, નિરુક્તિઓ, ચૂંટણીઓ અને વાક્યો વાંચ્યા, પણ પ્રભુનો શબ્દ સ્પર્શ ન થયો, એ સાધનાના જ્ઞાન પક્ષમાં આવેલો હોવો. ત્યાં તો આટલું બધું, પ્રભુનો શબ્દ સ્પર્શ કેટલો. અંગ્રેજીમાં એરિયટ કવિ બહુ સારા કવિ ગણાય છે. એરિયટની એક કવિતા છે, મચ ઇઝ યોર બિલ્ડિંગ but not the house of God, much is your writing but not the word of God. ભાઈ તે ઘર ઘણા બનાવ્યા, પ્રભુના મંદિર કેટલા બનાવ્યા? એ શબ્દો તો ઘણા બધા બોલવાના કર્યા, પ્રભુના શબ્દો કેટલા? શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, એટલે શાસ્ત્રો ભણ્યા, પ્રભુનો શબ્દ સ્પર્શ. મારા પ્રભુ મારા માટે કહી રહ્યા છે, પર્સનલી ફોર મી. અને એ શાસ્ત્ર વાંચતા તમારી આંખો ભીડી પડી. મહાભારતની એક મજાની ઘટના છે. ઉદ્ધવજી વૃંદાવન જવાના હતા. એમને થયું કે વૃંદાવનમાં ગોપીઓ કૃષ્ણની ભક્તાઓ છે. કૃષ્ણના હાથે લખાયેલો એક પત્ર લઈને જવું તો ગોપીઓ રાજી થશે. શ્રી કૃષ્ણને કહ્યું એક પત્ર લખી આપો ગોપીઓના નામ. શ્રી કૃષ્ણે પત્ર લખી આપ્યો. ઉદ્ધવજીએ પત્ર લઈને વૃંદાવનમાં આવ્યા. રથ જોયો, ગોપીઓ રથને ઘેરી વળી, શ્રી કૃષ્ણ આવ્યા હશે. પણ રથમાં શ્રી કૃષ્ણ હતા જ નહીં, ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી બહાર નીકળ્યા. ઉદ્ધવજી કૃષ્ણના ખાસ સખા છે, મિત્ર. ઉદ્ધવજીએ જોયું ગોપીઓનો ચહેરો પડી ગયો છે, શ્રી કૃષ્ણ નથી આવ્યા. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું શ્રી કૃષ્ણ આવી શક્યા નથી, પણ એમણે એક પત્ર તમારા બધાના નામ પર મોકલેલો છે, જેવો આ પત્ર. નવાઈની વાત એ થઈ, એક પણ ગોપી પત્ર હાથમાં લેવા માટે આગળ આવતી. ઉદ્ધવજીને સમજાતું નથી શું થયું. આમ તો શ્રી કૃષ્ણની પાછળ ઘેરી થયેલી આ ગોપીઓ છે. શ્રી કૃષ્ણના હાથે લખાયેલો પત્ર એમને આપવા માંગુ છું, એક પણ જણી આગળ નથી આવતી. પણ ઉદ્ધવજી જ્ઞાની હતા, ભક્તનો. ભક્ત જલ્દી પામી શકે, જ્ઞાની જો અનુભૂતિવાન ન હોય ત્યારે બહુ વાર લાગે છે પામતા. ઉદ્ધવજી માત્ર જ્ઞાની હતા, અનુભૂતિવાન નહોતા. એમને ખ્યાલ નથી આવતો ગોપીઓ કેમ નથી લેતી. પણ આ ઘટનાનો ખ્યાલ ફક્ત કવિ સુરદાસજીને આવે છે. અને સુરદાસજીએ પોતાના એક પદમાં ગોપીઓના મનની આખી હાલત ચિતરી છે. પરસઈ જરે બિલવ કે ભંજે, પરસઈ જરે બિલવ કે ભીંજે. સુરદાસના આ પદનો એક પંક્તિ છે. શું થયું હતું ગોપીઓને? ગોપીઓને થયું
કે શ્રી કૃષ્ણ મળ્યા નથી અને વિરહ વ્યથા શ્રી કૃષ્ણની અમારા હૃદયમાં, અમારા અસ્તિત્વમાં પૂરેપૂરી છે. અને વિરહ વ્યથાને વિરહાગ્નિ કહેલી છે. તો વિરહની અગ્નિ અમારા શરીરમાં છે, અમારા અસ્તિત્વમાં છે. અમે અમારા હાથથી એ પત્ર લઈશું, પત્ર બળી નહીં જાય. ચાલો પત્ર હાથમાં ન લો, દૂર રહીને થોડા નજીક આવીને વાંચો તો ખરા. પીલો કે ભીંજે મૂંઝવણ બીજી છે, નજીક આવશું એ પરમ પ્રિયના અક્ષરોને જોઈશું. આંખોમાંથી આંસુની ધાર ચાલશે અને એ પરમ પ્રિયના અક્ષરો ચહેરાઈ જશે. આ ઘટના વાંચ્યા પછી આગમ સૂત્રોને કેમ વાંચવા એની એક મને ઘણી ક્લુ મળી. ત્યાર સુધી આગમ શાસ્ત્રો ઘણા વાંચતો, માત્ર કોરી કોરી આ ઘટના વાંચ્યા પછી ભીરી ભીરી આંખે આ ચરણચક્ર વાંચવાનું મારે શરૂ. તો દેવચંદ્રજી મહારાજ કહે છે કે ભાઈ તું ભણ્યો તો ઘણું, પ્રભુનો શબ્દ સ્પર્શ તને મળ્યો, પ્રભુ તને ઉદ્દેશ્યને કહેતા હોય એવો અનુભવ, એવી ફિલિંગ તને ક્યારે થઈ? એકવાર હું દેરાસરમાં ગયેલો, પાર્શ્વનાથ પ્રભુ સામે હતા. પદ્મ વિજય મહારાજની એક સ્તવના હું ગાતો હતો. મન મોહન જીર મન ભેટી, અને એમાં એક કડી આવે છે, આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપી. તો મજાની પંક્તિ છે. પદ્મજી મહારાજ શું કહે છે? આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપી. તમે બધાને માન આપો છો અને મારા માટે તમે માં છો. તો આશા રાખીને આવ્યો છું કે તમારો વાલસોયો હાથ મારી પીઠ ઉપર કરે. નિજ કર પીઠ થપેટી, તમારા હાથથી મારી પીઠને તમે થાબડો. આ પંક્તિ વાંચતા વાંચતા, ગાતા ગાતા મારી આંખો ભીડી પડી ગઈ. અને મેં પ્રભુને પૂછ્યું, પ્રભુ પદ્મવિજય મહારાજ તો મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય હતા, એમણે કહ્યું હશે, તમે કદાચ મારી પણ લીધું હશે, અને તમે એમના અસ્તિત્વની પીઠ ઉપર તમારો શબ્દરૂપી હાથ પસવાર્યો પણ હશે. મારું શું? શું મને મારી પીઠ ઉપર તમારો હાથ પસવારાતો અનુભવવા મળે? પણ બસ પ્રભુને પ્રશ્ન કરી દીધો, ચૈત્ય બદલ કરીને ઉપાશ્રયમાં આવી. એક પદ્ધતિ મારા ખ્યાલમાં આવી ગઈ. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય, પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દે. પછી પ્રભુ ક્યારે જવાબ આપે, કેવી રીતે જવાબ આપે, એની કોઈ વિચારણા નહીં કરે. એ જ્યારે પણ આપશે ત્યારે મીઠો જશે જવાબ. પ્રભુની કોર્ટમાં પણ બોલ ફેંકવાનો, સદગુરુની કોર્ટમાં પણ બોલ ફેંકવાનો. વિવેકાનંદજીને શિકાગોની સર્વધર્મ પરિષદમાં હિન્દુ ધર્મ વતી બોલવાનું આમંત્રણ હતું. બહુ મોટી વાત હતી. કરોડો હિન્દુઓ વતી એક જ વ્યક્તિને બોલવાનું છે, અને એમાં વિવેકાનંદની પસંદગી. પણ વિવેકાનંદ સંન્યાસી છે. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. રામકૃષ્ણ પરમહંસના ગયા પછી એમના પત્ની શારદામણી દેવી એ ગુરુપદે છે. તો વિવેકાનંદ પાસે આ લેટર આવ્યો. સહેજનો મનમાં અહંકાર નથી થતો. કરોડો હિન્દુઓ હતી બોલવાનું મને ભાગ્ય મળ્યું. આટલા બધા શંકરાચાર્યો, આટલા બધા મોટા મહંતો એમને મૂકીને એક મારા જેવા માણસને હિન્દુ ધર્મોથી બોલવા માટે આ વિશ્વના ટોચના અગ્રણીઓ મને તૈયાર કરે, પસંદ કરે. કોઈ અહોભાવ નથી, કોઈ લાગણી નથી. સંન્યાસી છે, ગુરુ પાસે આવ્યો. ગુરુ લેટર આપી દીધો કે આ આમંત્રણ છે. અને પછી ગુરુ બેઠા રહ્યા છે ત્યાં.
વિવેકાનંદ સામે બેઠો છે. વિવેકાનંદ વિચારે છે ગુરુજી કોર્ટ પર બોલ ફેંક્યો છે, જવાબ આપવો ન આપવો, ક્યારે આપવો ક્યારે નહીં, ગુરુ છે. આપણે તો અધ્વિતિ થાય છે એટલે આપણે ગોટાળો કર્યો. શ્રદ્ધા નથી આપણને, એક શ્રદ્ધા ખૂટે. 10 મિનિટ 15 મિનિટ વિવેકાનંદ બેઠા રહ્યા, મનમાં ના થાય અને બી તમારે ના મગરો તો ના કહી દો તો કંઈક કહો તો ખરા, હા કે ના ખબર શું પડે આમાં મને, તો એ બોલતા જ નથી તો નહીં. એ પણ વિચાર સદગુરુ ચેતના માટે ન કરી શકે. આપણી ભારતીય ગુરુ શિષ્યની પરંપરા અનૂઠી પરંપરા છે. ત્યાં શિષ્યને કશું કરવાનું રહેતું જ નથી, બધું જ ગુરુએ કરવાનું હોય છે. શિષ્ય શૂન્ય થઈને ગુરુ પાસે આવે છે. શિષ્ય ટોટલી ખાલી થઈને આવે છે, ગુરુએ જ્યારે ભરવાનું હોય છે. 15 મિનિટ પછી શારદામણી માએ કહ્યું, બેટા ચપ્પુ આપો, ગોળ કાતરો હશે કંઈ કામ હશે, બેટા ચપ્પુ આપો. વિવેકાનંદે ચપ્પુને ખોલ્યું. તમારે કોઈને પણ ચપ્પુ પકડાવવાનું કે રીતે પકડાવો, લાકડા વાળો ભાગ તમારા હાથમાં રહો, છરી પહેલ પકડાવો, બરાબર. વિવેકાનંદ વિચારે છે ગુરુવાને આપવાનું છે. છરી વાળો ધારદાર ભાગ પોતાની હથેળીમાં, લાકડા વાળો ભાગ ગુરુ કરે. કદાચ મારી હથેળીને વાગે તો વાંધો નથી, લોહી જશે તો પણ વાંધો નથી, મારી ગુરુમાને સહેજ પણ ઈજા થવી નહીં. એ રીતે ચપ્પુ આપ્યું. તરત જ ગુરુમાં કહેશે તારે ચિકાગો જવાનું છે, તારે ચિકાગો જવાનું છે. વિવેકાનંદ એટલું પણ પૂછવા તૈયાર નથી કે 15 મિનિટ તમે ના પાડી, ચપ્પુ આપવાની ક્રિયાને અને તમારી હા પાડવાને સંબંધ શું? તમને જિજ્ઞાસા થાય છે શું થયું હશે? શારદામણીમાં એ વિચારતા હતા કે આ મારો શિષ્ય હિન્દુ ધર્મ વતી બોલવા માટે જઈ રહ્યો છે, પણ હિન્દુ ધર્મની મૂળ વિભાવના તેમાં પસાર થઈ છે કે ખાલી અભિવ્યક્તિ, પૂરી અભિવ્યક્તિ હશે તો એ હજારો લોકોને ત્યાં પ્રભાવિત થઈ ગઈ. વૃત્તિવાળી એની અભિવ્યક્તિ હોય. હિન્દુ ધર્મનો હાર્દ છે કોમળ ભાવ. એ કોમળ ભાવ એનામાં કેટલો જરા જોઈ લો. અને કોમળ ભાવ ચકાસવા ચપ્પુ માગ્યું. પરીક્ષામાં વિવેકાનંદ પાસ થઈ ગયા. ગુરુએ કહ્યું જા, મારો આશીર્વાદ છે. એટલે યાદ રાખો, કોઈ પણ સમસ્યા હોય, સંસારની બધો વાંધો નથી, કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનો બોલ પ્રભુની કોર્ટ પર ફેંકી છે. મારી પાસે ઘણા છોકરાઓ આવે, એ દીકરાઓને દીક્ષા લેવી હોય છે, પણ ઘરેથી રજા મળતી નહોતી, અવઢવમાં હોય. દીકરીઓ તો બહુ જ અવઢવમાં હોય. 20-21ની થઈ ગઈ હોય, એના પપ્પા કહી દે 6 મહિનાનો ટાઈમ આપું છું, નક્કી કર, કાં તો દીક્ષા લઈ લે કાં તો આ બાજુ આવ. કોકરી એવી અવઢવ હોય કે દીક્ષા લઉં ન લઉં. કોકરી અવઢવ એવી છે કે પોતાનું મન નક્કી છે, સંબંધીઓ તરફથી રજા નથી મળતી. બધા મારી પાસે આવે. હું એક જ રસ્તો બતાવતો હોઉં છું કે પ્રભુની કોર્ટ પર બોલ ફેંકી દઉં છું. પ્રભુને કહી દો પ્રભુ તારા માર્ગ પર આવવું છે, હું તો કંઈ કરી શકવાનું નથી. તું બોલાવીશ તો આવીશ, તું દોડાવીશ તો દોડવા માટે આવી દત્ત બેઠો જોયું. આ શરણાગતિ છે તમારી પાસે. એક શરણાગતિ આવી ગઈ ને બીજું કશું જ જોઈતું નથી. પંચસૂત્રે આપણને ત્રિપદી આપી સાધનાની, અને પહેલી શરણ સ્વીકારની સાધના આપી છે. એક શરણ સ્વીકાર આવી ગયો ને બધું જ મળી ગયું. પણ હું ઘણી વાર પંચસૂત્રો પર વાંચન આપું ત્યારે કહું છું હરિહંતે શરણમ પવનજામી કદાચ સરળ છે. હરિહંત ભગવાનનું કે સિદ્ધ ભગવાનનું શરણું જેવું તમારા માટે અઘરી વાત નથી, પણ સદગુરુના શરણે જેવું બહુ અઘરું તમારે.
સદગુરુના શરણે જેવું અઘરું કેમ છે? બે બાબતો મુખ્ય છે. પહેલી વાત તો એ કે સદગુરુ તમારા દોષોને પિન પોઈન્ટ કરીને બતાવશે. બીજા માણસો તમારી પ્રશંસા કરતા હશે, વાહ કેવો સાધન, કેવી સરસ તેની સાધના, ગુરુ પાસે જશો સિદ્ધિ ફટકારો. સ્વાભાવિક કર્યું એમ, સંભાવ કેટલો આવ્યો? તો તમારા દોષોને પિન પોઈન્ટ કરીને સદગુરુ બતાવશે. પણ દોષો તમને ગમતા નથી. દોષો અંદર રહે ગમે છે, દોષો દેખાડે ગમતું નથી. એટલે સદગુરુ થઈ ગયો. બીજી વાત, આપણી દોષ દૃષ્ટિ એવી છે, આપણી પાસે દોષ દૃષ્ટિ એવી છે કે જે દોષ દૃષ્ટિ સદગુરુની અંદર પણ માઇનસ પોઈન્ટ્સ ઉભારી દેશે. સદગુરુમાં માઇનસ પોઈન્ટ છે એ વાત જ નથી, પણ તમારી દોષ દૃષ્ટિ જે છે એ સદગુરુની અંદર પણ માઇનસ પોઈન્ટ દેખાય. ઘણી વાર કહું છું, બીજામાં તમને દોષ દેખાય છે એટલે ગુણ એનામાં નથી એવું માનું છું. તમને એક દોષ દેખાણો, હજારો ગુણ કેમ નહીં દેખાણા એના? મતલબ એ છે તમારી પાસે દોષ દૃષ્ટિ છે, ગુણ દૃષ્ટિ નથી. અને એટલે પહેલી દૃષ્ટિથી જ્યાં સાધના શરૂ કરવાની છે ત્યાં ગુણાનું રાગને મૂકવું છે. જ્યાં સુધી બીજાના ગુણો ઉપર અનુરાગ નહીં પ્રગટે ત્યાં સુધી પહેલી દૃષ્ટિ નથી મળતી. પાંચમી સંવેદ દર્શન, યોગ દૃષ્ટિની આટલી ઊંડાણથી વાંચો ને તો લાગે કે આપણે ક્યાં છીએ. સાહેબજી, ગુરુએ શિષ્યના ગુણો નહીં જોવાના ને? હા, ગુરુએ શિષ્યના ગુણો નહીં જોવાના. ગુરુએ શિષ્યના ગુણો જોવાના, કારણ કે ગુણ દૃષ્ટિ શિષ્ય થવો જોઈએ, દોષ દૃષ્ટિ ન થવો જોઈએ. તો યોગ દૃષ્ટિ સમજે તમે વાંચો ને એકવાર, ભૂલી જાઓ. મારા મિત્ર પ્રદ્યુમ્ન શ્રી મહારાજ એક વાર આ દૃષ્ટિઓ ઉપર પ્રવચન આપે છે. અને મારી જેમ એ પણ મીરા, કબીર બધાની સાથે એની ચાલનારા. એક ભાવકે પૂછ્યું, સાહેબ મીરા કઈ દૃષ્ટિમાં? મીરા કઈ દૃષ્ટિમાં? પ્રદ્યુમ્ન શ્રી મહારાજ હસ્યા કે ભાઈ મીરાની દૃષ્ટિથી ક્યાં મળે છે? તારી દૃષ્ટિનું પૂછ ને તું કઈ દૃષ્ટિમાં છે? પછી જે પ્રદ્યુમ્ન શ્રી મહારાજે વિનાશ ભર્યા સ્વરે કહ્યું કે ભાઈ મીરાની દૃષ્ટિ કઈ હતી એ જાણવાનું જ્ઞાન મારી પાસે નથી, પણ મીરા જે દૃષ્ટિમાં હશે એ દૃષ્ટિમાં પ્રદ્યુમ્ન શ્રી નથી પહોંચ્યો એ નક્કી બને. કારણ કે મીરાની અભિવ્યક્તિમાં જે અનુભૂતિની સુગંધ આવે છે એવી અનુભૂતિ મારી પાસે નથી. ત્યારે આપણે લાગે કે એ પહેલી દૃષ્ટિને પામવી પણ કેટલું અઘરું છે. તો સાહુ શરણ પહોંચાવી અઘરું થઈ ગયું. સદગુરુ યોગ કેમ નથી મળતો? બોલો. પતિતરી યાત્રામાં ઘણા બધા સદગુરુઓ મળ્યા, એક પણ સદગુરુના ચરણે આપણે સમર્પિત ન થઈ એટલે આપણી સાધના શુદ્ધિમાં પરિણમી ગઈ. આ જન્મમાં પણ સદગુરુ યોગ ક્યાં છે? તમને ગમે તે સદગુરુ, ચારિત્ર્યવાન સદગુરુ, પ્રભુની આજ્ઞામાં રહેલા સદગુરુ, પણ સદગુરુને ટોટલી સમર્પિત તમે થયા છે? આપણે ત્યાં એક અંકોડો આપેલો છે. આપણા જે ગીતાર્થ ગુરુ હોય એ પ્રભુની આજ્ઞાને ચુસ્ત રીતે વફાદાર. ગીતાર્થ ગુરુજી વિશ્રામાં જે આચાર્યો પન્યાસો રહેલા હોય એ બધા એ ગીતાર્થ ગુરુને સંપૂર્ણ વફાદાર. અને એ આચાર્ય પન્યાસોના શિષ્યો જે હોય એ પોતાના ગુરુને તેથી આચાર્ય તે પન્યાસને વફાદાર. તો આજનો નવદીક્ષિત શિષ્ય એનો હાથ પ્રભુને ટચ થશે. એના ગુરુની આજ્ઞાને સંપૂર્ણ ત્યાં સમર્પિત છે. ગુરુ ગીતાર્થ ગુરુદેવની આજ્ઞાને સમર્પિત છે. ગીતાર્થ ગુરુ પ્રભુની આજ્ઞાને સમર્પિત છે. વાયા 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 અંકોડા મેળવીને તમે એકદમ નવા સાધક હો તો પણ તમારો હાથ પ્રભુને ટચ થશે. આપણી સાધના છે.
સમર્પણની એક ધારા આપણે ત્યાં છે. અને હું ઘણી વાર કહું છું કે સમર્પણથી જ પ્રભુની સાધના શરૂ થાય. સમર્પણ એ શીખરાનું સમર્પણ નથી અહંકાર તમારી પાસે અને અહંકારથી સાધના શરૂ થઈ શકે. સમર્પણથી સાધના શરૂ થાય. શિખરાનુભૂતિ પણ સમર્પણ. એ કયું સમર્પણ છે? પ્રભુના વચનો પરનું સમર્પણ. પ્રભુ કહે છે તું તારી અંદર રહે, તું સ્વમાં રહે. એ સાધક સ્વાનુભૂતિ સંપન્ન બન્યો એટલે સાધનાની શિખરાનુભૂતિ પણ સમર્પણથી થઈ. પ્રભુના વચનને એ સમર્પિત. તો કોઈ પણ પ્રશ્ન હોય સદગુરુની કોર્ટમાં નાખી દેવાનો, પ્રભુની કોર્ટમાં નાખી દેવાનો. મેં પ્રભુને પછી પ્રભુ પદ્મજી મહારાજ તો મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય હતા. તમે તમારો હાથ એમની પીઠ પર પસવાર્યો હશે, મારું શું? ઉપાસ રહી ગયો. એવું કે આચાર્ય સૂત્રનો અધ્યયન હું કરતો હતો લગભગ 30 વર્ષ સુધી. દર વર્ષે આચાર્ય સૂત્રમાંથી એક વાર તો બીની બીની આંખે પસાર થવાનું રાખે. બધા શાસ્ત્રો દર વર્ષે ન વાંચી શકાય. આચાર્ય સૂત્ર માટે રાખેલું દર વર્ષે એક વાર આચાર્ય સૂત્રમાંથી પસાર થવાનું. એ વખતે મારો આચાર્યજીનો અભ્યાસ ચાલતો હતો, સ્વાધ્યાય. હું ઉપાશ્રયમાં ગયો, આસન પર બેઠો, ઈજા વૈયા અને ટેબલ ઉપર આચાર્યજીનું પુસ્તક પડેલું. અચાનક એક પાનું ખોલ્યું. એ પાનું જ્યાં ખોલ્યું ને નાચી ઉઠ્યો, ઝૂમી ઉઠ્યો. વાહ! પ્રભુએ તો મને સ્પર્શ આપી દીધો. પ્રભુ તૈયાર જ હતા. એ બી પાનું ખોલ્યું, એક સૂત્ર આવેલું, અણાણાએ એગી સોબત ઠાણા, આણાએ એગી ગુરુ પૂર્વાર્ધ. કેટલાક સાધકો અનાજ્ઞામાં ઉદ્યમશીલ છે. કેટલાક સાધકો આજ્ઞા ધર્મ મળ્યા પછી આજ્ઞા ધર્મને પાડવામાં ઉત્સાહ વગર છે. ઉત્તરાર્ધ જે પ્રભુએ કહ્યું એ તમ તે માં હોતું, આ તને ન હો, તારા માટે આ વાત નથી, બીજા માટે વાત છે. તું તો હોય જ ન શકે. તું તો આજ્ઞાને સંપૂર્ણ ત્યાં સમર્પિત છે. બિકોઝ યુ આર માય બિલોવડ વન. તમારો પ્રતિપાદ કરે છે. વાહ! પ્રભુનો શબ્દ સ્પર્શ મને મળી ગયો. દેવચંદ્રજી મહારાજ એ વાત કહે છે કે શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ છે. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પ્રભુનો શબ્દ સ્પર્શ કેટલો મળે. પણ તમને પ્રભુનો સ્પર્શ ક્યાં ક્યાં અનુભવાય? બોલો. પરમાત્માની પૂજા કરો ત્યારે પ્રભુનો સ્પર્શ અનુભવો છો ક્યાં છે? પ્રભુની વિતરાગ દશાનો સ્પર્શ થાય છે તમને. શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુ મુકંગ, આત્મ શીતળ કરવા પડી, પૂજો હરિયા. તમે સવારના પર પૂજા કરતા હો, કદાચ દુઃખો બોલતા પણ હો, રાગોડો તાળીને, તમારી શ્રાવિકા ત્યાં દર્શન કરવા આવેલી હોય, ઓહો આત્મ શીતળ કરવા પડી, અમારા શ્રાવ જે ઠંડા ઠંડા થઈ ગયા હતા. 50 વર્ષથી પૂજા કરે છે, ચંદન પૂજા, હવે ઠંડા થઈ જ ગયા હોય ને. આજ જરા પરીક્ષા કરું, ચામાં ખાંડ નાખી જ દે. એના માટે સ્પેશિયલ બાદશાહી ચા બનાવીને પોતાના માટે. તમારા માટે ચા હોય ખાંડ નાખે જ નહીં, ઉકાળે પણ નહીં ચા. પાણી જેવું પાણી તમને આપી દે, પ્રેમથી પી જાઓ, બરોબર ને? કેમ? શીતળ ગુણ જેવા રહે, આત્મ શીતળ કરવા વાળું. કયો પ્રભુનો સ્પર્શ થયો તમે? વિનોબાજીના જીવનની એક સરસ ઘટના તો. વિનોબાજી એક ગામમાં ગયેલા, આશ્રમમાં ઉતરેલા. હિન્દુ ધર્મ ઉપરનું ગહનમાં ગહન ચિંતન વિનોબાજી. વિનોબાજીએ 20 વર્ષ સુધી માત્ર વેદો પર અધ્યયન, માત્ર વેદો. વિનોબા બહુ મોટી હસ્તી હતી. આજે જેલમાં પ્રવચન કરવાનું, કાલે પબ્લિક મિટિંગ છે, કાલે સ્કૂલના બાળકો સાહેબ બોલવાનું છે.
20 વર્ષ સુધી માત્ર વેદ ઉપર બોલ્યા છે. નાના બાળકો સામે પણ વેદની પંક્તિ લઈને બોલવાનું, જેલના કેદીઓ સામે પણ વેદની પંક્તિ લઈને બોલવાનું, અને હજારોની પબ્લિક મિટિંગો એમાં પણ વેદની પંક્તિ લઈને 20 વર્ષ સુધી વેદોનું અધ્યયન એમણે કર્યું. એક અનુભવ એમને મળી ગયો. આ વિરોબાજી પેલા આશ્રમમાં ગયા હતા. એવું બનેલું કે ત્યારે લોકોએ નક્કી કર્યું તો હરિજનોને મંદિર પ્રવેશ કરાવ્યો. એ જમાનામાં હરિજનોને મંદિર પ્રવેશની છૂટ નહોતી. ભારતીય વિચારો દર્શન તો ગાંધીવાદની લહેર પ્રસરી, છૂટાછોતરી વાત નીકળી ગઈ, ત્યારે આ વાત આવી હરિજનોને મંદિરમાં પ્રવેશ કેમ નહીં? એટલે મંદિરના જે ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓને આ લોકોએ સંમતિ દીધી. 9-10 ટ્રસ્ટીઓ હતા ટ્રસ્ટ બોર્ડમાં. 4 જણાએ લેખિત સંમતિ આપી કે અમે આમાં સંમત છીએ. વિરોબાજી કહેવાય, સાહેબ અમે આવતીકાલે આ પ્રોગ્રામ રાખ્યો છે, હરિજનોને મંદિર પ્રવેશ કરાવવો, આપ એનું નેતૃત્વ કરો. વિરોબા કીધું મને એવો કોઈ શોખ નથી હરિજનોને મંદિર પ્રવેશ કરાવો. ભગવાન તો બધે જ છે, તમે ગમે ત્યાં દર્શન કરો. જો ટ્રસ્ટીઓની સહમતિ ન હોય તો આપણે ક્યાંય કોઈ દખલ કરવી નથી, ક્યાંય કોઈ ઝઘડો કરવો નથી. ભગવાનના દર્શન માટે ઝઘડો હોઈ શકે. ધર્મના નામે ઝઘડો હોય નહીં. ધર્મના નામે ઝઘડો હોય જ નહીં. ભગવાનના નામે ઝઘડો. પછી એ પેલા લોકો લેટર બતાવે આ ટ્રસ્ટીઓ જે છે એની લેખિત સંમતિ છે. વિરોબાજી જોયું. વિરોબાજી નવા હતા એ ગામમાં. એમનું શું ખબર પડે કે આમાં 9 ટ્રસ્ટી છે, 10 ટ્રસ્ટી છે, 12 ટ્રસ્ટી છે. 4 કે 5 ટ્રસ્ટીઓની સહી હતી. સમજી ગયા કે ટ્રસ્ટ બોર્ડ આમાં રાજી છે, તો હરિજનો મંદિર પ્રવેશ કરાવવો જોઈએ. એમણે નેતૃત્વ લેવાની હા પાડી. બીજી સવારે 8 વાગે એ આખું સરઘસ નીકળવાનું હતું. પણ 11 ટ્રસ્ટીઓમાંથી 4 ટ્રસ્ટીઓ સહમત, 7 વિરોધ. અને એ લોકો કોઈ પણ હિસાબે હરિજનોને મંદિરમાં પ્રવેશ આપવા માટે તૈયાર હતા. એ લોકો ગુંડાઓ રાખ્યા, તૂટી પડવાનું હરિજનો મંદિરમાં તો પ્રવેશ નહીં કરવાનો. આ લોકોને કંઈ ખબર નથી આવી. વિરોબાજી આગળ ચાલે, બીજા બધા હજારો લોકો પાછળ ચાલે. અને જ્યાં પેલી સરહદ આવી મંદિરની, એક ગુંડાની લાકડી વિરોબાજી ઉપર, વિરોબાજીની શોકો વળકાયા. એક લાકડી પડી, નાકમાંથી લોહીનો ફુવારો વળ્યો, માથામાંથી પણ લોહી 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 જરી ગયું. બેભાન થઈ ગયા. તરત સ્ટ્રેચરમાં એમને સુવાડી દીધા. ગુંડાઓ ઘણા બધા જોયા. આ સરઘસ વિખેરાઈ ગયું. વિનોબાજીને આશ્રમમાં લઈ જવામાં આવ્યા. એ ભાનમાં આવ્યા ત્યારે એમના શબ્દો શું હતા ખબર છે? હું તો પ્રભુના દર્શન માટે જતો હતો, પ્રભુએ મને સ્પર્શ આપ્યો. હું પ્રભુના દર્શન માટે જતો હતો, પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. એ રીતે ગુંડાની લાગણી પડી. સમભાવ એકદમ ચાલુ છે, તો સમભાવ કોણે આપ્યો? પ્રભુએ આપ્યો. એ સમભાવનો સ્પર્શ એ પ્રભુનો સ્પર્શ. હું તો મારું દર્શન માત્ર જતો હતો અને પ્રભુએ મને સ્પર્શ કર્યો. તો આ પ્રભુનો શબ્દ છે, પ્રભુના પ્યારા પ્યારા શબ્દોનો સ્પર્શ. હેમચંદ્રજી મહારાજ કહે છે શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો પણ પ્રભુનો શબ્દ સ્પર્શ કર્યો. 2 અવરોધો બતાવ્યા. એક ક્રિયા પક્ષનો અવરોધ, એક જ્ઞાન પક્ષનો અવરોધ. ક્રિયા પક્ષમાં શું કીધું? આદર્યું આચરણ, લોકોપચાર, અનુષ્ઠાનો કર્યા, સરસ કર્યા, ભગવાને કહેલા કર્યા, પણ લોકોને ખુશ કરવા માટે કર્યા. આ પહેલો અવરોધ ક્રિયા પક્ષનો. જ્ઞાન પક્ષમાં શું થયું? બધું કોરું કોરું ભણાઈ ગયું, વિનાશ આવી જ નહીં. પ્રભુનો શબ્દ સ્પર્શ તમને ન મળ્યો, માટે ભણેલું બધું નિરર્થક થયું. પૂછે ને ઘણી વાર કોઈ સાધ્વીજીને પૂછું, બેટા શું ભણે છે? પછી એ પ્રસવરથી ભણતી હોય કે સાહેબ હું પ્રસવરથી ભણું. ત્યારે હું એને હસતા હસતા કહું
તારા ચહેરા ઉપર પ્રસંગની રતિ ક્યાં છે? પ્રસંગ રતિ તું ભણે છે, તારા ચહેરા ઉપર પ્રસંગની રતિ દેખાય. પ્રસંગની રતિ પહેલા લઈ આવ ચહેરા ઉપર. અંદર પ્રસંગ આવશે ચહેરા ઉપર આવશે, અને અંદર પ્રસંગ નહીં આવે તો પ્રસંગ રતિ શું કરે? આપણે ત્યાં 5 કર્મગન, પંચસંગ્રહ, ગમપેડી ભણેલા કેટલા સાધકો હોય, ઘણા. આ તો શહેરોમાં બહેનો પણ ખૂબ અભ્યાસ કરી રહી છે. હું મારા પ્રવચનમાં એ લોકોને પૂછું, કર્મગ્રંથ તમે ભણી ગયા છો, ચલો પ્રભુની પરીક્ષામાં તમે પાસ થશો. કોઈએ કંઈક કહ્યું જાણો જ આપી દીધું, એ વખતે તમારું રિએક્શન શું હશે? મારા કર્મને કારણે આ બોલી રહ્યો છે, આ તો નિમિત્ત રૂપ છે. કોણ બોલે છે? તમારું કર્મ બોલે છે કે માણસ તો નિમિત્ત રૂપ છે. એટલે ખરેખર કર્મગન ભણેલો માણસ કેવો હોય? હું ઘણી વાર કહું છું, અડધો કલાક નોનસ્ટોપ કોઈ માણસ કડવા વચનો એને કહે અને રોકાય, કારણ કે એક્શન સામે રિએક્શન તો ભણવાનું નથી, નોન એક્શન છે. આમે એ પેલું અટકે ત્યારે કહી દે, અંકલ મારે સુધારવા માટે તમે બહુ શબ્દો વાપર્યા, તમારા ગળાનો શોષ પડ્યો હશે, આ જરા જ્યુસ લેશો આપ. આવી રીતે કર્મગ્રંથ ભણાયો છે. 5 કર્મગ્રંથ ભણી છે, પંચસંગ્રહ થઈ ગયો, કમ્પેરી થઈ ગઈ, પેલા કર્મગ્રંથ નાપાસ થયો. એણે મને આમ કીધું, ગુડનેસ થી બેઠો હોય, કેમ ભાઈ ગુડનેસ થી બેઠો છે, પેલા એ મને આમ કીધું, તારા કર્મગ્રંથ ક્યાં ગયા? શ્રીપાલ કુમારે જ્ઞાની ગુરુને શું પૂછ્યું છે કે સાહેબ દરિયામાં મારે કેમ પડવું પડ્યું? તમને તો ખબર જ છે ને, કોણ દરિયામાં પાડ્યું? 9 સડે દરિયામાં પાડ્યા. શ્રીપાલ શું પૂછે, સાહેબ કઈ રીતે હું દરિયામાં પડ્યું, એવું શું કર્મ હતું? અને ગુરુ એના પૂર્વજન્મની વાત કરે. પૂર્વજન્મમાં એ મુનિની આ રીતે વિરાજના કરેલી, માટે આ જન્મની અંદર તારે આ પીડા સહન કરી. હવે બોલો, આ પ્રભુનો ભક્ત અને આ જ્ઞાની માણસ કેવો સુરક્ષિત થઈ ગયો? પ્રભુનું સુરક્ષા તંત્ર કેવું હોય? કોઈ ગમે બોલે, હસતો ને હસતો એવો. એટલું 2 વાત કરું છું. અજ્ઞાની માણસ પાસે એક્શનની સામે રિએક્શન છે. એક તો જવાબ પથ્થરથી આપી દે. જ્ઞાની પાસે એક્શનની સામે નોન એક્શન છે. પેલો બોલે બસ મારું કર્મ છે કરી રહ્યું છે. તમને એ ભાવ થવો જોઈએ કે એ માણસ મારો ઉપકારી છે, મારા કર્મને ફેરવી રહ્યો છે, પણ અત્યારે એ ક્રોધના આવેગમાં છે, એ જે દુષ્કર્મને બાંધશે એનાથી એનું શું થશે? મારો ઉપકારી અને દુર્ગતિમાં જશે. પિતા પરાધીપી જેને શું બોલો છો? ભગવાનના પરમ પાવન દેહ ઉપર ઉપસર્ગોની જડીઓ વરસે. પ્રભુ શું વિચારે છે કે આ તો મારા કર્મોને ફેરવી રહ્યો છે, મારો ઉપકારી છે. એ ઉપકારી અત્યારે ખરાબ વિચાર કરી રહ્યો, એના કારણે શું દુર્ગતિમાં જશે? મારો ઉપકારી, મારો મિત્ર અને દુર્ગતિમાં જશે. શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ. હવે પૂછે છે સાહેબ આ 2 અવરોધો જ આવે, અવરોધ આવ્યાનું કારણ શું? કેટલી ઊંડી ચર્ચા ત્યાં કરી છે. હવે અવરોધના કારણો બતાવે છે. શુદ્ધ શ્રદ્ધા વળી આત્મ અવલંબવ્યું તે હવો કાર્ય તેણે કોર શું. 2 કારણો બતાવે છે. અવરોધ 2 આવ્યા. ક્રિયામાં લોકેશણનો અવરોધ આવ્યો, જ્ઞાનમાં શબ્દ સ્પર્શ પ્રભુનો ન થયો એ અવરોધ આવ્યો. એટલે કે આત્મસ્પર્શી જ્ઞાન નથી. પ્રભુનો શબ્દ સ્પર્શ એટલે શું? આત્મસ્પર્શી જ્ઞાન. તો કેમ ન થયું? એના 2 કારણો આપે છે. શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ ક્રિયા કરી કે જ્ઞાન ભળ્યો. 2 અવરોધો કે ઉભા કર્યાનું કારણ શું હતું? તારી 2 ભૂલ. કઈ ભૂલ? શુદ્ધ શ્રદ્ધા તારી પાસે નહોતી અને
આત્મગુણોનું અવલંબન તારી પાસે. આ બે માઇનસ પોઈન્ટ ગયા. આપણે એને જ જે છે ઉલટાવી નાખશું પ્લસ પોઈન્ટ થઈ જશે. શુદ્ધ શ્રદ્ધા આવી જાય, આત્મગુણોનું અવલંબન આવી જાય તો ક્રિયા પક્ષમાં રહેલો અવરોધ પણ ટળી જાય અને જ્ઞાનના પક્ષમાં રહેલો અવરોધ પણ ટળી જાય. કઈ રીતે? શુદ્ધ શ્રદ્ધા, પ્રભુના વચનો પરની શ્રદ્ધા. ક્રિયા શા માટે કરવી છે? મારા ભગવાને કહ્યું છે માટે કરવી છે. અને પછી કેવી રીતે કરવી છે? મારા ભગવાને કહ્યું છે કેવી રીતે કરવી. ક્રિયા કઈ કરવાની? ભગવાને કહી છે. કેવી રીતે કરવાની? ભગવાને બતાવી છે કેવી રીતે. ઘણી વાર કહું, દવા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે, દેવાની પદ્ધતિ તમારી માટે ચાલે ખરી? ડૉક્ટર કહ્યું સવાર બપોર સાંજ એક લેવાની, તો બધી એક સાથે ગળી દો ચાલે ખરી? દવા ડૉક્ટર નહીં, દવા લેવાની રીત કોની? આ જ વાત વિરંતર સ્વામી ભગવાનના સ્તોત્રમાં યમચંદ્રજી મહારાજે કહી, ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસ રીત. ત્યાં પ્રશ્ન પણ મૂકે, જવાબ પણ આપી. પરમાત્મા પ્રત્યેનો પરમ રસ, પરમ પ્રેમ મારી પ્રત્યે ક્યારે મળશે? જવાબ એ જ આપ્યો કે પરમનો રસ પરમની રીતથી તું પીશ તો પ્રભુનો પરમ રસ તને મળશે. પરમ રસ પરમ રીતે જ પીવાય તમારી રીતે. આજે તમે શું કર્યું? સાધના પ્રભુની રીત તમારી. ઘણી વાર 100 MPની ગોળી એક મુનિ રાજી કરી કે સાથ લીધી, એ શું કરશે? 100 MP પૂરા થયા, 101મા દિવસે ઉપવાસ કર્યો, 102મા દિવસે પ્રભુ પાસે જશે અને શક્રસ્તો વગેરે બોલી અને કહેશે વિહાણાસ્પદ કૃતમ તપ. પ્રભુ 2 કલાક તપને સ્વીકારી, તારી કૃપાથી આ તપ થયો છે, સ્વીકારી લે. બસ ઉજવણી પૂરી થઈ ગઈ. હવે અત્યારે અમે લોકો પણ ભૂલી ગયા, 100 MPની હોળી ઉજવણી કરો તો ઉજવણી શેની બોલ? તમારું તપ ખ્યાલ પણ ના આવે એટલું થવું. એટલે હવે ઘણી બધી જગ્યાએ કોઈ પણ સાધના કરી હોય, લોકો ભલે એની અનુમોદના કરે, તમારે શું થશે? જેટલી બને એટલી તમારી સાધનાને તમારી ગુપ્ત રાખે. શુદ્ધ શ્રદ્ધા એટલે શું? પ્રભુની સાધનાને પ્રભુની રીતે કરો. અને હવે એ શુદ્ધ શ્રદ્ધા છે કે નહીં એનું પારખું શી રીતે થાય? આત્મ અવલંબન. તમને કયો આત્મગુણ પ્રાપ્ત? તપશ્ચર્યા કરી, આહાર સંજ્ઞાપનો વિજય મળ્યો, દાન તમે કર્યું લાખોનું કરોડોનું, તમારી ધર્મ પ્રત્યેની મૂર્છા ઓછી થઈ. આત્મગુણોનું અવલંબન ન થયું, પ્રભુના વચનો પર શ્રદ્ધા ન રહી, એના કારણે આપણા ક્રિયા પક્ષમાં જ્ઞાન પક્ષમાં અવરોધ આવ્યો. હવે આપણે પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે પ્રભુની બધી જ ક્રિયાઓ કરીએ અને એમાં આત્મગુણોના અવલંબનનું પાસું ઉમેરી દઈએ તો આ જે પ્લસ પોઈન્ટ જે છે માઇનસ પોઈન્ટમાંથી પ્લસ પોઈન્ટમાં આવી વાતો ઘણી બધી મહાપુરુષોએ આપણને આપણી ભાષાઓમાં કલાપુર શ્રી દાદાનું છેલ્લું દર્શન રાજસ્થાનમાં કલાપુરામાં થયું. પછી સાહેબ પધાર્યા, પછી દર્શન નહીં થયું. મારું અંતિમ દર્શન એમનું કલાપુરામાં. સાહેબનો પુણ્ય પ્રભાવ તો જબરદસ્ત હતો જ કે નારંગના ગામમાં પણ ભક્તોની કતાર લાગેલી. સાંજના સમયે સાહેબ બેઠેલા, હું સાહેબને વંદન કરવા ગયો, બેઠો. એ વખતે મેં સાહેબને પૂછેલું કે સાહેબ આટલા બધા લોકો આવે એ તો વાંધો નહીં આવે, પણ દરેકની ઈચ્છા હોય, દરેક વૃંદની કંઈ ગીત શિક્ષા આપ આપ્યા જ કરો, થાકતા નથી. એમણે મને કહ્યું, યશોવી જાય, મારા પ્રભુએ અને મારા ગુરુએ મને કન્ડિશનરી દાન આપ્યું છે, શરતી દાન આપ્યું છે. હું જો બીજાને એ જ્ઞાનદાન ન આપું
તો મારા પ્રભુનો અને મારા ગુરુનો અપરાધ નથી. જ્યારે હું આપું છું એ કોઈ મહત્તા નથી કરતો, મારા ઉપર જે રીડ ચડ્યું છે રીડ ઉતારું છું. પછી મેં મારા માટે હિત શિક્ષા માંગી. તો એક જ વાત સાહેબજી કરી, દેવચંદ્રજી મહારાજ તો વાંચે છે બરોબર છે, ગુડ, એમને પી લે, ખાલી વાંચવા નથી, એમને પી લે, આત્મસાત કરી. એક દેવચંદ્રજી આત્મસાત થઈ ગયા, જીર શાસનનો માર્ગ થયો. આવા મહાપુરુષોએ આવું સરસ સાહિત્ય આપણી ભાષાઓમાં લખ્યું છે. આજે જ્ઞાન પદની આરાધનાનો દિવસ છે. નક્કી કરો અડધો પોણો કલાક કે કલાક અમે કંઈક જ્ઞાનનું વાંચીશું. તો અતિચારો બોલો ખબર, અકાલે ભણ્યા કાલે ભણ્યા નહીં. સ્વાધ્યાય માટેના વિકાલ પીરિયડ્સ છે, ભણો તો અત્યાર લાગે, એ સિવાયના સમયે ન ભણો તો અત્યાર તમને લાગે છે. રોજ ભણવું જ જોઈએ. નક્કી કરો રોજ 5 કલાક, અડધો કલાક, પોણો કલાક ભણવું. બોલો, એક સામાયિક કરો, માત્ર ભણવા માટે કરો. 2 પત્રિકાઓ 5 પત્રિકાઓ વર્ષ સાથે કેમ ન આવડી જાય? આવડી જાય. ટીપે ટીપે સરોવર ભરે. તમે નક્કી કરો મારે ભણવું જ છે, ભણી જવાશે. એવા ઘણા શ્રાવકોને જોયા છે, 50 વર્ષે ડિગ્રી ત્યારે એમને ખ્યાલ આવ્યો મારે ભણવું જોઈએ. 10 વર્ષમાં 5 પત્રિકાઓ, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષા સુધી પહોંચી ગયા. અર્થ હવે પણ આ કરી શકો છો. તો જ્ઞાનપદની આરાધનાના દિવસે ખાસ જ્ઞાનની આરાધના કરવી છે. ઘણી વાર છે ને જ્ઞાન પંચમીની આરાધનાવાળા, હું એમને પૂછું કે જ્ઞાન પંચમીની આરાધના સી રીતે કરી? બરોબર, 5 વર્ષને 5 મહિના દર મહિને ઉપવાસ કરવાના, પછી બીજું 51 કમાસો ધ્યાનને દેવાના, પછી 3 ટાઈમ દેવવંદન કરવાનું, બીજી બધી જ ક્રિયાઓ કરવાની. પછી ધીરેથી પૂછ્યું ભણવાનું કેટલું? જ્ઞાન પંચમીનો ઉપવાસ વરરાજા ભૂલાઈ ગયો હતો. જાન જાય આખી વરરાજા વચ્ચે પડી ગયો હોય તો ઉપવાસ કર્યો, 3 ટાઈમ દેવવંદન, 2 ટાઈમ પછી સવાર ભણી બધું જ સાતિયા ખવા સવાર કાવસક બધું જ કર્યું, ભણવાનું જ નહીં કર્યું. હવે આ જ્ઞાન પંચમીના દિવસે જ્ઞાનની આરાધના માટે ખૂબ ખૂબ પ્રયત્ન. બોલો શ્રી ચિંતામણી પાસના ભગવાન કી જય. બોલો સંયુક્તા શિલ્પી આચાર્ય ભગવાન શ્રી ઓકાસુરી મહારાજ સાહેબ કી જય. બોલો પ્રશાંત મૂર્તિ આચાર્ય ભગવાન શ્રી અમિતશ્રીજી મહારાજ સાહેબ કી જય. બોલો ભક્તિ યોગાચાર્ય ઈશ્વરજીવશ્રી મહારાજ સાહેબ જય. હોળીના લાભાર્થી અને બળદજીન સંઘ તપસ્વીનું સાદા પૂજે તપસ્વી બધા સાદામાં છું. સાહેબજી આપ સાદામાં, સાધુજી ભગત બધા સાદામાં. આજે આપણે આંગણે પંડિતજીઓ વધારેલા છે, એ આપણું ધન્ય ભાગ્ય છે. તો આજે આપણે વસંતભાઈ મફતલાલ દોશી મેન જે પંડિતજી છે પધારો.
विजय केसरलाल परखाई जी धनाई जी जौन में डाया जी पास में नेवा जी पवला मुंडे प्रधान बोलो बिरादर चितपुर से जय शासनम बोलो बिरादर जोर से जयति शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम ओम ह्रीं नमो नारायणाय ओम ह्रीं नमो नारायणाय ओम ह्रीं नमो नारायणाय ओम ह्रीं नमो नारायणाय जय जयकार प्रभु शासन नो जय जयकार जय जयकार प्रभु शासन नो जय जयकार बोलो बिरादर जोर से नम जय शासनम बोलो बिरादर जोर से नम जय शासनम जय जयकार प्रभु शासन नो जय जयकार जय जयकार जय शासन नो जय जयकार जय जयकार मरा बोलो जय दस मिनट પછી ફોન કરો તમે ઓવાની જે જોવે ભરાઈ દો बायलाल भाई ईश्वर भाई લિસ્ટ આપેલી છે તો પછી ભરાઈ દો વસંતભાઈ જરા માઇક સાઈડ पूज्य आचार्य भगवंत श्री पूज्य मुनि भगवंत पूज्य साथी महाराज साहेब उपस्थित विद्वानों श्री संघना मूर्तियों भाइयों और बहनों योगानु योग आ वखत में स्वाध्यायना जे 3 दिवसों એમાં પહેલો દિવસ સાધુપદની આરાધનાનો આવ્યો, ત્રીજો દિવસ જ્ઞાન પદની આરાધનાનો આવ્યો. સંખ્યા પણ અમારી આ વખતની 27ની છે. સાધુપદની આરાધનાના દિવસે 27 અધ્યાપકોની અહીંયા ઉપસ્થિતિ. પૂજ્ય શ્રી નવપદની આરાધનાના જે પ્રતિદિન જે પ્રવચનો છે એની સાથે સાથે અલગ સમય આપીને જે વાચના આપે છે અને એ વાચના ગયા વર્ષે જે યોગશાસ્ત્રના 12મા પ્રકાશની જે ચાલુ હતી એ જ વાચના આ વખતે પણ આગળ ચાલુ રહી. ઘણા બધા પ્રવચનની અંદર વાચનાની અંદર જે કેટલાક તત્વો મળે છે એ તત્વોને જો આપણે હૃદયસ્થ કરીએ તો લાભ ઘણો છે. યોગશાસ્ત્ર એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ જે આપણને એક પ્રભુ શાસનની અંદરથી એક અમૃત આપેલું છે. ઘણી બધી વાતો છે, પ્રવચનમાં આપ શું સાંભળો છો, પણ અમને જે 3 દિવસ મળે છે, અમારી વડોદરાથી આ શરૂ થયેલી યાત્રા આજે 8મી યાત્રા અહીંયા ભરતસ્થળમાં છે. એક વિષય ઉપર પછી આનંદગંજીના સ્તવનો હોય, દેવચંદ્રજીના સ્તવનો હોય, મહામહોપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબનો કોઈ ગ્રંથ હોય, તો કલિકાલ સર્વજ્ઞજીનો ગ્રંથ હોય, આવા મહાપુરુષોએ જે ગ્રંથોનું સર્જન કર્યું અને એ સર્જન
જેમને પોતાના અનુભવ દ્વારા કરેલું છે એ સર્જનની અંદર રહેલા જે કોઈ તત્વો છે અને એ તત્વોને જે રીતે અહીંયા સમજાવવામાં આવે છે, કદાચ આવનારમાંથી કોઈ એકને પણ એનો સ્પર્શ થઈ જાય તો આ એક મોટી સફળતા કહેવાય. મુખ્ય ભાર જે છે, કોઈ પણ મહાપુરુષોના ગ્રંથો હોય, કોઈ પણ અધ્યાત્મયોગી મહાપુરુષોની વાતો હોય, પણ વાત તો એક જ આવે છે કે એમને જે અનુભવ કર્યો છે એ અનુભવમાં લઈ જવા માટે કંઈક આપણને કહી રહ્યા છે. એ કઈ રીતે અનુભવ એનો મેળવવો એના માટેની જે દિશા જે છે એ દિશાનું સૂચન અહીંયા આપણને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પાસેથી મળે છે. અને એમાં મહત્વની બાબતો એક જ છે કે જે પરની અંદર યા તો આપણા સ્વયં આત્માને છોડીને અન્ય આ જગતમાં જે પણ કંઈ છે એ બધાને ભૂલી, એ બધાથી દૂર થઈ આપણે સ્વયં આપણી અંદર જે ઉતરવાનું છે, આપણી અંદરનું નિરીક્ષણ જે કરવાનું છે એ બહુ જ મહત્વનું છે. બીજી વાત વ્યવહાર અને નિશ્ચયની, આ બધા જ મહાપુરુષોના ગ્રંથોમાં આ જ વાત મહત્વની છે કે વ્યવહાર ધર્મ એક પણ ધર્મ છે, નિશ્ચય તો આપણી સાથે હોય તો. નિશ્ચય આપણી દ્રષ્ટિમાં નથી. આપણે જે કંઈ પણ વ્યવહાર ધર્મની ક્રિયાઓ કરીએ છીએ એ વાસ્તવિક એને વ્યવહાર ધર્મ કહી શકાય નહીં. આવી વાતો એ માત્ર આપણને આ બધા મહાપુરુષોના ગ્રંથોમાંથી અને એ ગ્રંથોનું જેમને અવલોકન કર્યું છે અને અવલોકનની સાથે જેમને કંઈક આત્મસાત કર્યું છે ત્યાંથી આ વસ્તુ મળી શકે. જે કોઈ વાતો છે એ આ સ્વાધ્યાયની અંદર મળે છે. વર્ષ દરમિયાનમાં એક અધ્યાપકો તરીકે અમારી પ્રવૃત્તિ ભણાવવાની હોય અને એમાં મુનિ ભગવંતો પણ અભ્યાસ કરતા હોય, સાધ્વીજી ભગવતીઓ પણ અભ્યાસ કરતી હોય અને મુમુક્ષુ ભાઈ બહેનો શ્રાવકની શ્રાવિકાઓ પણ અભ્યાસ કરતા હોય. પણ એ જે વર્ષ દરમિયાન જે આ એક પ્રક્રિયા ચાલે છે એમાં આવનારને અથવા અધ્યયનના ભાવથી જે જિજ્ઞાસુઓ આવે છે એમને કંઈ વિશેષ આપી શકાય એવી કેટલીક બાબતો આવા દિવસોની અંદર મળતી હોય છે. અમને તો જ્યાં જ્યાં બી મહાપુરુષોનો યોગ મળે ત્યારે ત્યારે એમ થાય કે આપણને 24 કલાકમાં કદાચ 1 કલાક મળે તો પણ ઘણો છે. અહીંયા એક ધારા સરખી ચાલી છે 8 વર્ષથી. અને એક વાત છે કે જ્યારે પણ દિવસો બી અમારા ફિક્સ જ છે. આસો માસની હોળી અને એમાં 11થી પૂનમ સુધીના 3 દિવસોની પૂજ્ય આચાર્ય ભગવંતની અનુકૂળતા હોય અને સાહેબ અમને અમારી અનુકૂળતા માટે પણ પૂછતા હોય છે. પણ એ રીતે 3 દિવસનું આયોજન થતું રહે છે. આ એક સુંદર અવસર જે અમને ગુરુ ભગવંતોના માર્ગદર્શનનું મળે છે એનો બહુ જ અમને સૌને આનંદ છે. અમારી એક પરિષદ નામની સંસ્થા છે જેનું નામ છે જૈન ધર્મ તત્વજ્ઞાન પ્રચારક પરિષદ. 40 વર્ષ પહેલાં 34 વર્ષ પહેલાં 2040માં એની શરૂઆત થઈ અને એ વખતે પૂજ્યપાદ આચાર્ય ભગવાન ભક્તિશ્રી સમુદાયના લબ્ધેશ્વરી મહારાજ સાહેબ એમના એક પ્રસંગના નિમિત્તે તે વખતના અમારા દિગ્ગજ પંડિતજીઓ પંડિત શ્રી છબીલદાસભાઈ, શિવલાલભાઈ વગેરે અને એમની પાસે આ એક રજૂઆત કરવામાં આવેલી. એમાંથી આ એક સંસ્થાનો પ્રારંભ થયો. ભારતભરની દરેકે દરેક મોટા ભાગની પાઠશાળાઓ એ આ સંસ્થા સાથે જોડાયેલી છે
એને લગતી જે પણ પ્રવૃત્તિઓ અધ્યયન, અધ્યાપન, પાઠશાળા નિરીક્ષણ અને ભક્તિ વગેરે જે કોઈ આવશ્યકતા હોય એ અત્યારે આ સંસ્થા તરફથી સતત ચાલુ છે. આ વર્ષે અમને અહીંયા આ ભડતશ્રી સંઘની અંદર એક સુંદર અવસર મળ્યો. શ્રી સંઘના મુરબ્બીઓએ સુંદર વ્યવસ્થા અને સુવિધા આ 3 દિવસો દરમિયાન અમને આપી છે. અને આપણે એક સમજીએ છીએ કે આ બધી જ પ્રવૃત્તિઓમાં કેટલીક બાહ્ય વ્યવસ્થાઓ બહુ આવશ્યક રહેતી હોય છે. જો જમવાની વ્યવસ્થા ન હોય, ન રહેવાની વ્યવસ્થા હોય તો ક્યારેક એવું પણ થાય કે 3 દિવસમાંથી કદાચ 2 દિવસ ઓછા બી થઈ જાય. કારણ કે આપણે લગભગ હજી આપણી જે દ્રષ્ટિ છે એ થોડી બહારની હજી પણ છે. એ દ્રષ્ટિ નીકળી જાય ત્યારની વાત જુદી છે. એટલે આ બધી વ્યવસ્થાઓની આવશ્યકતાઓ હોય છે અને એ આવશ્યકતાઓ અહીંયા શ્રી સંઘે બહુ સુંદર અને સારી રીતે આપી છે. એ બદલ શ્રી સંઘને અમારા સૌ તરફથી ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ અને એમના અમે ઋણી છીએ. જે કંઈ અમારા થકી આ 3 દિવસ દરમિયાન ક્યાંક કોઈક રીતે પણ આપને કોઈ અસુવિધા થવાનો પ્રસંગ જો બન્યો હોય તો આપ સૌની અમે શોક સમાયા છીએ. ચંદ્રકાંતભાઈ વડનગરમાં 27 વિદ્વાનો શ્રી વડદ જૈન સંઘમાં પધાર્યા એ પણ એક વડદ નગરનું અહોભાગ્ય છે. બોલો વિરાજ જોર સે નમ જય શાસનમ, બોલો વિરાજ જોર સે જૈનમ જય શાસનમ, જૈનમ જય શાસનમ, જૈનમ. ચંદ્રકાંતભાઈ પધારો સાહેબ. જય જયકાર, જય જયકાર, પ્રભુ શાસનનો જય જયકાર. ઓમ રીમ નમો નારાયણ, ઓમ રીમ નમો નારાયણ, ઓમ રીમ નમો નારાયણ, ઓમ રીમ નમો નારાયણ. જય જયકાર, જય જયકાર, પ્રભુ શાસનનો. વિક્રમભાઈ, દિનેશભાઈ, अद्भुत ये वाजिन शासन में बंदन बंदन हो जो, अद्भुत ये वाजिन शासन में बंदन बंदन हो जो. जय जयकार, जय जयकार, प्रभु शासन नो जय जयकार. जय जयकार, जय जयकार, प्रभु शासन नो जय जयकार. आज नो जीवस देवो छे સોનગર છે, આજનો દિવસ કેવો છે, સોનાગર મોગો છે. રાજુભાઈ, ઓમ રીમ નમો નારાયણ, ઓમ રીમ નમો નારાયણ, ઓમ રીમ નમો નારાયણ, ઓમ રીમ નમો નારાયણ. બોલો વિરાજ જોર સે જૈનમ જય શાસન. રાજુભાઈ, ભાવેશભાઈ, ભાવેશભાઈ બનાવો. બોલો વિરાજ જોર સે જૈનમ જય શાસનમ, બોલો વિરાજ જોર સે જૈનમ જય શાસનમ. જય જય હો જો, મંગલ હો જો, મારા પ્રભુનો જય જય હો જો, જય જય હો જો, જય જય હો જો, જીન શાસનનો મંગલ હો જો. પ્રફુલભાઈ, પ્રફુલભાઈ પધારો. બોલો વિરાજ
મંગલ જો મંગલ જીન શાસન મંગલ મારા ગુરુનો મંગલ જો મારા ગુરુનો મંગલ જો જીન શાસન મંગલ પ્રભુ શાસન મંગલ બોલો નિરાજન જોર સે જય નમ જય શાસનમ બોલો નિરાજન જોર સે જય નમ બોલો નિરાજન જોર સે જય નમ જય શાસનમ બોલો નિરાજન જોર સે જય નમ જય શાસનમ चिराग भाई नवीन भाई સામાયિક હોય એટલે हार्दिक भाई कमला आओ जय जयकार जय जयकार प्रभु शासन जय जयकार जय जयकार जय जयकार प्रभु शासन जय जयकार बोलो विमलेश भाई जय जयकार जय जयकार प्रभु शासन जय जयकार जय जयकार जय जयकार जिन शासन जय जयकार हार्दिक भाई हार्दिक भाई हार्दिक भाई विमलेश भाई हितेश भाई दोषी बोलो निराजन जोर से जय नम जय शासनम बोलो निराजन जोर से जय नम जय शासनम जय नम जय शासनम जय नम जय शासनम जय नम जय शासनम जय नम जय हितेश भाई दोषी जयेश भाई वंदन हो जो वंदन हो जो प्रभु शासन में वंदन हो जो वंदन हो जो वंदन हो जिन शासन में वंदन हो मंगल 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 ललित भाई बोलो विराजन जोर से
प्रवीण भाई पालनपुर हरा बोलो बिरादर जोर से नम जय शासनम बोलो बिरादर जोर से स्नेह भाई એક નામ અશોકભાઈ अशोक भाई बधारो પ્રવીણભાઈ પાટણ પ્રવીણભાઈ प्रवीण भाई पाटण बधारो प्रवीण भाई पाटण અને विजय भाई अहमदाबाद बोलो बिरादर जोर से नम जय शासनम बोलो बिरादर जोर से नम जय शासनम जय जयकार प्रभु शासन नम जय जयकार मारा प्रभु जय ओम नमो नारायण અશોકભાઈ કુમારભાઈ कुमार भाई महेसाणा विसनगर साल અર્પિતભાઈ આપણે ત્યાં પધારેલા વિદ્વાનોમાંથી કોઈ પંડિતજી બાકી નથી ને જરા અભિષેક ભાઈ જરા નજર ફેરવી લેજો हितेशભાઈ આવી ગયા હા हितेशભાઈ અમદાવાદ પધારો એક हितेशભાઈ ડીસા એક हितेशભાઈ અમદાવાદ હિતેશભાઈ પ્રવીણભાઈ સ્નેહભાઈ અભિષેકભાઈ અશોકભાઈ કુમારભાઈ હિતેશભાઈ મહેસાણા રાજુ કોઈ સાહેબ બાકી નજર આપણા બધા જોઈ લેજો જરા એકબીજાને જરા લગ જોઈ દો બોલો નિરાજ જોર સે એક વાત રહી ગઈ આ પ્રસંગે ભરત શ્રી શ્વેતાંબર મૂર્તિપુર જૈન સંઘ તરફથી પરિષદને જે રાશિ અર્પણ કરવામાં આવી છે એ રાશિનો સંસ્થા સહર્ષ સ્વીકાર કરે છે 41,000 રૂપિયાની રાશિ અર્પણ કરવામાં આવી છે આજની વાર્તાનો સમય અત્યારે જે 11 વાગ્યાનો હતો થવા આવે છે 11:15 વાગે દરેકે ત્યાં હાજર થવું બહારથી પધારેલા મહેમાનોનું ભરત સંઘ સ્વાગત કરે છે સાથે ભક્તિનો બધા લાભ આપણને વિનંતી પચખા ગુરુવંદન ઈચ્છા ઈચ્છા
આજનું સંપૂજન 10 રૂપિયા જેઠમંજી અમીચંદજી તરફથી શાંતાબેન જેઠમંજી અમીચંદજી इचका सुराय संतम सरिता ने नमन सबसे न्याय क्या निरो ज्योति इच्छा